આઈ લવ યુ ગીત. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. શું તમે મારા આ પ્રેમનો સ્વીકાર કરશો? હા, કેમ નહીં. હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું. બસ તમારા કહેવાની જ રાહ જોઈ રહી હતી. આઈ લવ યુ ટુ. હે, સાચું? હા, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. છોડ 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 યાર છોડ. હું તારી ગીત નહીં, હું ભાવેશ છું. ઓ પ્રેમ પૂજારી, હવે બહુ થયું ભાઈ. હવે તો મને લાગે છે તમને મેન્ટલ હોસ્પિટલમાં એડમિશન કરવા માટે લઈ જ જવા પડશે. અલે એડમિશન નહીં, એડમિટ બોલાય. એ જે હોય એ, પણ તું આજે પેલી છોકરીને લવ યુ બવ્યું જે કહેવું હોય એ કહી દેજે, એટલે મને નિરાશ થાય. અને તમે ના કહી શકતા હોય તો હું કહી આવું. અલે અરે અરે અરે, એ તો હું એમ કહેતો હતો કે હું તમારી વાત એના સુધી પહોંચાડી આવું એમ. અરે ભાઈ, આ વાત એટલી સહેલી નથી. જો એમ જ જઈને કહી દેવાતું હોત તો હું ક્યાંનો કહી આવ્યો હોત. આઈ લવ યુ. તો ભાઈ હવે તમે જુઓ આ મિસ્ટર ભાવુનો કમાલ. થોડી જ વારમાં એ તમારી સામે ગુલાબનું ફૂલ લઈને ઊભી હશે. અલ્યા ભાઈ, તું સવાર સવારમાં ફાંકા મારવાનું રહેવા દે. મને લાગે છે તું હજી ઊંઘમાં જ છે. તમને એવું લાગે છે તો જુઓ ત્યારે હું આમ ગયો અને આમ આવ્યો. શું છે? કેમ મારો રસ્તો રોક્યો? કાંઈ નહીં. આ પેલું આઈ લવ યુ. આજ પછી મારા નજરે ના આવતો, નહીં તો બરાબરનો ધોઈ નાખીશ. આજે મારો બર્થડે છે એટલે જવા દઉં છું. ચલ હટ મારા રસ્તામાંથી. Run. કેમ ભાઈ, મળી ગયો પ્રસાદ? તને ના પાડી હતી કે સવાર સવારમાં દોડાયો થઈને ના જા. પડી ને? અરે ભાઈ, ચેતવણી આપીને ગઈ છે કે આજ પછી જોવા ના મળતો. એ તો સારું થયું આજે એનો બર્થડે છે એટલે હું બચી ગયો, નહીં તો મારી ધુલાઈ થઈ જ જવાની હતી. એ શું બોલ્યો? ફરી બોલ તો. આજે એનો બર્થડે છે. ઓ યાર, હું તો ભૂલી જ ગયો હતો. ચાલ ચાલ ભાઈ, જલ્દી એની કોલેજમાં ગિફ્ટ આપવા તો જવું પડશે. અરે ઓ ભાઈ, પહેલા જરા ખીચામાં જોઈ લેજો. ગિફ્ટ આપવાની આપણી ઓકાત નથી. હું આપીશ, તું તૈયાર થઈ જા. ચાલ જલ્દી જલ્દી હોય.
થેન્ક યુ. અમે તારી જ રાહ જોઈ રહ્યા હતા. તારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? શું છે? લાવ જલ્દી. ના ના, સરપ્રાઈઝ આમ આસાનીથી ના આપી દેવાય. જરા વેઇટ તો કર. ઓ, એક મિનિટ, મમ્મીનો કોલ છે. ગમે તે થાય, ગીતને તો હું મારી બનાવીને જ રહીશ. હા ભાઈ, આમે એ આપણી બેસ્ટ ફ્રેન્ડ છે. મને તો એ નથી સમજાતું કે ગીતને બધા મોંઘી મોંઘી ગિફ્ટો આપશે તો એમાં તારી આ 10 રૂપિયાવાળી ઢીંગલીની શું ઓકાત? ભાઈ, પ્રેમમાં ગિફ્ટ કેટલી મોંઘી છે એ નહીં, પણ આપનાર કેટલા પ્રેમથી ગિફ્ટ લાવે છે એ જોવાનું હોય. 2 વર્ષથી તું એની પાછળ ગાંડાની જેમ ફરી રહ્યો છે. ક્યારેય એણે તારી બાજુ જોયું પણ નથી. અરે એ તો તને ઓળખતી પણ નથી. એ ગીત તો અહીંયા છે. લાવો, હવે આપો મારી ગિફ્ટ. હાલે, આ છે તારી ગિફ્ટ. હા, આઈફોન. થેન્ક યુ સની. તારી વાત સાચી હતી ભાઈ. આ મોટી ગિફ્ટોમાં મારી આ નાનકડી ઢીંગલીની શું વિસાત. ચલ પાછા ચાલે જઈએ. અરે યાર, આ શું નીચે પડેલા રમકડા ઉઠાવે છે? ફેંકી દે એને. તું કહેતી હોય ને તો તને મનગમતું મોંઘામાં મોંઘું ટેડી લઈ આપું. હા, ના ના, મારે નથી જોઈતું. પણ આ ઢીંગલી મને ખૂબ ગમી ગઈ એટલે લઈ લીધી. ચાલો હવે. સની, બસ અહીંયા જ રોકી દે. અહીંયા કેમ? તારું ઘર તો બહુ દૂર છે. હા, પણ હું રોજ અહીં આગળના મંદિરે ભગવાનના દર્શન કરીને જ ઘરે જાઉં છું, એટલે મારે તો અહીં ઉતરવું જ પડશે. અરે એમાં શું, ચાલ ત્યાં સુધી મૂકી જાઉં. તું દર્શન કરી લે, પછી હું તને તારા ઘરે મૂકી જાઉં. અરે ના ના, હું રોજ મંદિરે ચાલીને જ જાઉં છું, તો હું અહીંથી ચાલીને જ જઈશ. અને આમ પણ તમારે મોડું થતું હશે ને, તો તમે બંને જાઓ. અરે કંઈ વાંધો નહીં. તું સંભાળીને જાજે. અમારી બેસ્ટ ફ્રેન્ડને કંઈ ના થવું જોઈએ.
શૈલેષ, મને કંઈક ડાઉટ લાગે છે. ચાલ તો પાછા જોવા જઈએ. આ છોકરીને ભગવાનના નહીં, કોઈ બીજાના દર્શન કરવા હતા એટલે અહીંયા ઉતરી ગઈ હતી. રોજ સાંજે ડાન્સ ક્લાસમાં જાય છે. આજે એની એક્ટિવામાં પેટ્રોલ કાઢીને પંચર કરી નાખ. સમજી ગયો. એની એક્ટિવા બંધ હશે એટલે રિક્ષામાં બેસીને ઘરે જવા રોડ સુધી ચાલીને આવશે અને એ અંધારાનો લાભ લઈને એને ઉઠાવી લેવાની. બરોબર ને? કોઈ ભૂલ ના થવી જોઈએ. પંચર તો નથી. અરે યાર, નહીં. સની, હા, રમેશ. ગીત. ઠંડી જબરી પડે છે ને. ગીતનો મેસેજ. અરે ઓ ગીતના ઘેલા, એની જોડે તારો નંબર તો છે ને, તો એ તને કેવી રીતે મેસેજ કરી શકે? એ જ તો વિચારવાની વાત છે. મેં એને ગિફ્ટમાં જે ઢીંગલી આપી હતી ને 10 રૂપિયાની, એ ઢીંગલીની પાછળ મારો 10 આંકડાનો નંબર લખ્યો હતો. તો એ નંબરથી ગીતે મને મેસેજ કર્યો. ઓ ભાઈ, લાગે છે તને આ પ્રેમનું ભૂત કંઈક વધારે ચડી ગયું છે. તે એ ઢીંગલી તો ફેંકી દીધી હતી, તો એની પાસે કેવી રીતે ગઈ? ભલે મેં ફેંકી દીધી હતી, પણ મારું દિલ કહે છે કે ઢીંગલી એની પાસે છે.
અને મને એવું કેમ લાગે છે એને મારી કંઈક જરૂર છે. અરે ભૂલથી બટન દબાઈ ગયું હશે ભાઈ, બાકી એને તારી શું જરૂર? એ તો તને ઓળખતી પણ નથી. અને જો એને કંઈક કામ હોય તો મેસેજમાં લખીને મોકલે અથવા ફોન કરે. તું વધારે વિચારોમાં ના પડ, નહીં તો રાત્રે પાછો બૂમો પાડ્યા કરીશ. આઈ લવ યુ, આઈ લવ યુ. તારી તો ઊભો રહે તું. બચાવ! એ કોણ છે તું? હટી જા મારા રસ્તામાંથી. આ એમ નહીં માને, પૂરો કરી નાખ સાલાને. છે આ છોકરો? શું આ રમેશ હશે?
ક્યાં નાખ્યો ને પતંગ? આ રહ્યો. હું જ મૂર્ખ છું જેને મારી કંઈ નથી પડી એના જ પ્રેમમાં પડી ગઈ. અરે મેં એને પતંગમાં જે લખીને મોકલ્યું એ તો ના જોયું, પણ મારો ફોન તો ઉપાડવો તો. ગીત ફક્ત મારી જ છે, સમજો? ગીત તારી ક્યારેય નહીં થાય. જો એ તને પસંદ કરતી હોત તો એ ગઈકાલે રાત્રે એકલી પડી ત્યારે તને જ ફોન કરત, પણ નહીં, એણે મને મેસેજ કર્યો. ભલે એ તારી બેસ્ટ ફ્રેન્ડ હશે, પણ પ્રેમ તો મને જ કરે છે. એ મેં ગઈકાલે જ જાણી લીધું.
ભાવેશ ભાવેશ બંનેને એવી રીતે જમીનમાં દાટી દો કે બીજા જન્મમાં જમીન ઉપર આવતા પણ ડરે. હલો, ગીત શું કરે છે? તને કઈ જાણવા મળ્યું? ના, શું થયું? અરે, તમારી સોસાયટીના 2 છોકરાઓને ગુંડાઓએ મારીને દાટી દીધા મેસો નદીમાં. મેં મારી સગી આંખે જ જોયું હમણાં જ. હા, શું વાત કરે છે? કોણ છે એ છોકરા? અરે, પેલા મજૂરી કામ કરે છે ને એ જ, રમેશ અને ભાવેશ. અમે જીવવા ખાતર જીવી રે રહ્યા, મારા હાલ કેવા પ્રેમમાં થયા, અમે જીવવા ખાતર જીવી રે રહ્યા.
રમેશ ઓ આવી ગયા તમે? તમારી જ રાહ હતી. જો આ રમેશની હાલત માટીમાં મળી ગયો, કેમ કે એણે મારા રસ્તામાં આવવાની કોશિશ કરી હતી. મને એમ હતું કે તું આસાનીથી મારા પ્રેમમાં પડી જઈશ, પણ ના, તે તો મને છોડીને આ ગરીબડા સાથે દિલ લગાડી દીધું. હવે તું પણ જો હું શું કરું છું. છોડ મને, છોડ, પ્લીઝ બચાવ મને, પ્લીઝ. કોઈ છે? મારી હેલ્પ કરો પ્લીઝ. પ્લીઝ બચાવ મને, છોડ. નહીં, નહીં. રમેશ મને બચાવી લે આનાથી. રમેશ
ભાવેશ 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 તું મને આમ છોડીને ના જઈ શકે. તારા વિના મારું આ દુનિયામાં કોઈ નથી. ભાવેશ ભાવેશ સાંભળે છે ને તું? ઊભો થા, ઊભો થા. ગીત ગીત મારી હતી, મારી છે અને મારી જ રહેશે. રમેશ રમેશ તમે આ શું કરી નાખ્યું? ગીત તારા માટે તો હું કંઈ પણ કરવા હંમેશા તૈયાર રહીશ. મારા જીવથી પણ વધારે પ્રેમ કર્યો છે તને. તારી પ્રીત માટે તો હું આખી દુનિયા ઝુકાવી દઈશ. હો જુદા થવું પડશે હવે તારે ને મારે, વિચારેલું હાચું બધું મળતું નથી. મારો રોમ જોને કરશે હવે તારી રખવાડી, વિધાતાએ લખી કેવી પ્રેમમાં જુદાઈ, વિધાતાએ લખી કેવી પ્રેમમાં જુદાઈ. હો જુદા થવું પડશે હવે તારે ને મારે, વિચારેલું હાચું બધું મળતું નથી.